એકલો બારવટીયો, એમાં મૂળું માણેક, જોધો માણેક, અને આ બાજુ ગોંડલ તાબાની સામે બારવટે નીકળ્યો તો ભીમા નામનો જથ. અને સાહેબ એક પ્રસંગ તમને કહી દઉં, ભીમો જથ બારવટે નીકળેલો. મરદ કોને હોય? મરદના પારખ્યા કેરે થાય. અને એમાં ગોંડલની જે કાંઈ રિયાસત હતી ગોંડલની સામે તેનું બારવટું પોતાનો ગ્રહ લેવાઈ ગયેલો અને ભીમો બારવટે નીકળેલો. અને એમાં ગોંડલના માણસો એને ઘેરી લીધો. એની આરે અબા મિયા નામનો એક ભાઈબંધ હતો. અને એને એમ કીધું કે હવે આપણે બધી કોરથી ઘેરાઈ ગયા છીએ, હવે અહીંથી ભાગી જાઓ. એક ખેતરમાં આપણું હથિયાર, આપણો દારૂ ગોળો પડ્યો છે, આપણે જીવતા રહી જાય. તેથી મૂછની માથે તાવ દઈ અને ભીમો જત એટલું બોલ્યો તો કે આ પીઠ દેખાડું તો મારી જનેતાનું ધાવણ લાજે, તો મારું બારવટું કર્યું ન કર્યું હોય. હવે તો હામી છાતીએ ગોંડલની સામે મરવું છે. અને ભાઈ બરજે બરજા જેના અંગના બોલી ગયા. તેજી કવિએ એનો દુહો કીધો તો કે આભેથી અપ્સર ઉતરી જેને નર વરવાના નીમ, અરે અબા મિયા